વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણપતિ બાપાની પ્રતિમાની સ્થાપના થઈ રહી છે, ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણપતિ બાપા પ્રતિમાની સ્થાપના થઈ રહી છે, ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા તથા એસીપી એ ડિવિઝન ધર્મેન્દ્રસિંહ ચાવડા તથા સયાજીગંજ પોલીસ સ્ટેશન પીઆઈ તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફને સાથે રાખીને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। આજરોજ ગણેશ ચતુર્થી શ્રીજી ભગવાન વિનાયક શ્રી ગણપતિ ભગવાનનું સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપના કરેલ છે। અમે ભગવાન શ્રી વિનાયકના માધ્યમથી પ્રજા સુધી અપીલ કરીએ છીએ કે ભગવાન આપણને સૌ સલામત અને સુરક્ષિત રાખે। આવતીકાલ 1.5 દિવસે અમે અહીં જ પોલીસ સ્ટેશનમાં જ માટીની શ્રીજી વિનાયક ભગવાનનું વિસર્જન કરીશું ને એ માટી પોલીસ સ્ટેશનના પ્રિમાઇસીસમાં જે વૃક્ષ છે એ માટીમાં એને સાથે રાખી અને વૃક્ષનું જતન કરીશું। સયાજીગંજ પોલીસ સ્ટેશનના સુખમાં વધારો કરે અને દુઃખમાં હળે એવી અમારી સૌની ભગવાન શ્રીને વિનંતી છે। થેન્ક યુ।